જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું દુર્ગા સપ્તશતી અધ્યાય 12 તથા 13। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે દેવી ભગવતી દેવોને આશીર્વાદ આપતા કહે છે કે જ્યારે દાનવો પૃથ્વીલોક ઉપર હાહાકાર મચાવશે ત્યારે દેવી ભગવતી અલગ અલગ અવતારો લઈ તેમનો સર્વનાશ કરશે। તો હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 12 દેવીના ચરિત્રોના પાઠનું મહાત્મય। દેવી બોલ્યા, જે કોઈ માનવી એક ચિત્તે આ સ્ત્રોતથી મારી સ્તુતિ નિત્ય કરશે તેની સર્વ પીડા તેમજ સંશયને હું દૂર કરીશ, અને આ વાતમાં સંશયને કોઈ સ્થાન જ નથી। મધુકૈટભનો વધ, મહિષાસુરનો વધ, શુંભ નિશુંભનો વધ, આ ત્રણેય ચરિત્રોનું છે કોઈ પાઠ ચિંતન મનન કીર્તન કરશે અને વળી આઠમ 14 તથા 9મીને દિવસે એકાગ્ર મને મારું આ ઉત્તમ મહાત્મય ભક્તિભાવથી સાંભળશે તેમને કોઈ પણ પ્રકારના પાપ દોષ નહીં નડે, તેમજ દુષ્કૃત્યથી ઉત્પન્ન થતી વિપત્તિઓનો પણ નાશ થશે। તેઓને દુઃખ દારિદ્રનો અનુભવ નહીં થાય, એટલું જ નહીં પરંતુ પુત્ર પરિવાર ધન વૈભવનો લય પણ નહીં થાય। મારી સ્તુતિ પાઠ કરનાર અગર તો સાંભળનાર માનવીને દુશ્મન તરફથી તેમજ ચોર લૂંટારા કે રોગોથી તે નિર્ભય થશે। રાજ્ય શસ્ત્ર અગ્નિ કે પાણીના પ્રવાહથી ઉત્પન્ન થતા જે ભય છે તેનાથી પણ તેનું રક્ષણ થશે। એટલે એ કલ્યાણકારક મારા આ મહાત્મયને એકાગ્ર ચિત્તે ભક્તિભાવથી હંમેશા ગાવું વાંચવું કે સાંભળવું। મહામારીથી થતા સર્વ પ્રકારના ઉદ્વેગો તથા રોગ દોષ તેમજ અધિદૈવિક તથા અધિભૌતિક આ 3 પ્રકારના ઉદ્વેગોનો નાશ કરનારું આ મહાત્મય છે। તેમજ જે સ્થળે આ મહાત્મયનો વિધિપૂર્વક પાઠ થશે ત્યાં હંમેશા હું વાસ કરીશ તથા હંમેશા માટે સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરીશ। નૈવેદ્ય તથા પૂજા હોમ કરતા સમયે તેમજ ઉત્સવમાં જે કોઈ માનવ આ ચરિત્રનો પાઠ શ્રવણ કીર્તન કરશે તે અતિ શ્રેષ્ઠ છે। હોમ હવન પૂજા નૈવેદ્યના જાણકાર હોય કે ના હોય તેમ છતાં પણ જે શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા પઠન પાઠન કરશે તેના સર્વે કાર્યોને હું પ્રસન્ન થઈ સ્વીકાર કરીશ। આસો મહિનામાં આવતી નવરાત્રિની પૂજા પ્રસંગે મારું આ મહાત્મય ભક્તિભાવથી જે શ્રવણ કરે છે તે માનવને મારી કૃપાથી બધી આપત્તિઓથી મુક્તિ મળે છે તથા ધન ધાન્ય પુત્ર પારિવારિક સુખને પ્રાપ્ત કરે છે, તેમાં કોઈ પણ જાતનો સંશય નથી। મારા આ ચરિત્રનું મહાત્મય પરાક્રમનું જે કોઈ માનવ શ્રવણ કરશે તે માનવ નિર્ભયતાને પ્રાપ્ત કરશે, તેમજ મારું આ ચરિત્ર શ્રવણ કરનારા શત્રુઓનો નાશ કરશે, તેમજ તેનું સર્વ પ્રકારે કલ્યાણ થશે તથા તેના કુળની વૃદ્ધિ થશે। તેમજ અનેક પ્રકારે થતા ઉપદ્રવ નિવારણ માટે થતા શાંતિ કર્મ પ્રસંગે તેમજ દુઃસ્વપ્નના દોષ અને ગ્રહ પીડાઓ તથા તેના નિવારણ માટે મારું આ મહાત્મય ભક્તિભાવપૂર્વક શ્રવણ કરવું, અને આમ કરવાથી તમામ ઉપદ્રવો શાંત થશે, ભયાનક ગ્રહ પીડાનો ક્ષય થશે, તેમજ દુઃસ્વપ્નના ફળ મીઠા ફળ મળશે। બાળ ગ્રહોથી પીડાતા બાળકોની શાંતિ માટે તથા મૈત્રીમાં વિક્ષેપ થતા તે જાણવા માટે આ મારા મહાત્મયનું શ્રવણ કરવું। દુર્જનો સજ્જનોને પીડે છે તથા સર્પ વાઘને અન્ય ભયંકર પ્રાણીના બળને હણનારું તથા ઉત્તમ મહાત્મય છે। વળી ભૂત પિશાચ દૈત્યો જેવો અદ્રશ્ય રહી માનવને પીડે છે તે પ્રેતાદિનો નાશ આ મહાત્મયના પઠનથી થશે। મારું આ મહાત્મય મારી સાનિધ્યમાં લાવનારું છે। મારું આ મહાત્મય મારી પ્રાપ્તિ કરાવે છે। પશુ પુષ્પ અર્ઘ્ય ધૂપ દીપ ગંધ વગેરે ઉત્તમ પ્રકારની સામગ્રીઓથી પૂજન કરી વિવિધ પ્રકારે અન્ય ભાગો અર્પણ કરી દાન આપી 1 વર્ષ માટે મને આરાધે છે તેના પર હું પ્રસન્ન થાઉં છું, પરંતુ મારા આ ઉત્તમ ચારિત્રનું એક જ વાર શ્રવણ કરનાર પર પણ હું પ્રસન્ન થાઉં છું। મારી ઉત્પત્તિની આ કથા સર્વે માનવોની રક્ષા કરનારી છે, તેમજ રણ સંગ્રામના વિશે મારું ચરિત્ર દુષ્ટ રાક્ષસોનો સંહાર કરનારું છે।
તેથી આ ચરિત્રનું શ્રવણ કરવાથી શત્રુઓના ભયનો નાશ થાય છે. હે દેવો, તમે આ બ્રહ્મર્ષિઓએ તે સ્તુતિ કરી છે, તેમજ બ્રહ્માજીએ સ્તુતિ કરી છે, તે કલ્યાણને કરનારી તથા બુદ્ધિને આપવાળી છે. વનની ઘોર ધારી કે દાવા નળથી ઘેરાઈ જતા, નિર્જન સ્થળે ચોર લૂંટારાઓના હાથે સપડાવાથી, દુશ્મનોના હાથે પકડાવાથી, અથવા જંગલમાં વાઘ, સિંહ ઇત્યાદિ જંગલી પ્રાણીઓ હાથી પાછળ પડવાથી, તે સમયે ક્રોધે ભરાયેલા રાજાએ વધ કરવાનો કે જેલમાં પૂરવાનો હુકમ કર્યો હોય ત્યારે, અથવા સાગરમાં તોફાનમાં ઘેરાઈ જતા વહાણ ડૂબવાનું હોય ત્યારે, યુદ્ધમાં ભયાનક શસ્ત્રોનો વરસાદ થતો હોય ત્યારે, અથવા તો અનેક આપત્તિઓથી માનવ ઘેરાઈ જાય ત્યારે, જે કોઈ આ ચરિત્રનું સ્મરણ ચિંતન કરે છે તે સર્વે આપત્તિઓથી મુક્તિ પામે છે. મારા પ્રભાવથી સિંહ આદિ જંગલી પ્રાણીઓનો નાશ થાય છે. ચોર લૂંટારા અને દુશ્મનો મારા ચરિત્રનું સ્મરણ કરનાર માનવીથી દૂર રહે છે. ઋષિ બોલ્યા, હે સુરથ રાજા, મહાન પરાક્રમ વાળા ભગવતી ચંડિકા દેવી આ પ્રમાણે બોલી પછી સર્વે દેવતાઓના દેખતા જ તે સ્થળે તેઓ અદૃશ્ય થઈ ગયા. દેવી અદૃશ્ય થયા પછી રાક્ષસોનો નાશ થયો એટલે નિર્ભય થયેલા દેવતાઓ પહેલાની જેમ જ પોતપોતાના સ્થાને ગયા અને પોતાના અધિકારો ભોગવવા લાગ્યા. સૃષ્ટિનો નાશ કરનાર મહાપરાક્રમી, મહાશક્તિશાળી, ભયંકર સ્વરૂપો વાળો શુંભ અને અત્યંત બળવાન નિશુંભ આ બંને દેવ દુશ્મનોનો દેવીએ નાશ કર્યો. ત્યારબાદ બાકી રહેલા બધા રાક્ષસો પાતાળ લોકમાં જઈને રહ્યા. હે સુરથ રાજા, ભગવતી દેવી જન્મ મરણથી પર છે, છતાં પણ તે આ પ્રમાણે અવતાર લઈ જગતનું કલ્યાણ કરે છે. અને આ જ દેવી સર્વ જગતને મોહિત કરે છે, તેમજ તે આખા વિશ્વને જન્મ આપે છે. જો માતાજીની નિષ્કામ ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસથી, ભક્તિભાવથી કરવામાં આવે, માં પ્રસન્ન થઈ જ્ઞાન અને સુખ સંપત્તિ આપે છે. આ દેવી જન્મથી પર છે, છતાં પ્રલયકાળ મહામારી સ્વરૂપે તેમજ ઉત્પત્તિ અને સૃષ્ટિ રૂપા થાય છે. તે જ સનાતની દેવી પાલન સમયે પ્રાણી માત્રનું પાલન કરે છે. હે સુરથ રાજા, અખિલ બ્રહ્માંડમાં મહાદેવી, મહાકાલી, મહામારી સ્વરૂપે જ વ્યાપી રહેલ છે. આ લક્ષ્મી સ્વરૂપ દેવી સામિષ્યમાં હોય ત્યારે માનવીના ઘરમાં ધનની વૃદ્ધિ કરનાર અને કોઈ સમય દારિદ્ર્યને આપનાર અલક્ષ્મી સ્વરૂપા બને છે. આ દેવો સ્તુતિ કરવાની તથા પુષ્પધૂપ અને ગંધાદિથી પૂજા કરનારની પ્રસન્ન થઈ ભક્તોને ધન, દોલત, પુત્ર તથા ધર્મભાવવાળી બુદ્ધિ આપે છે અને એ સમયે મોક્ષ આપે છે. ઇતિ શ્રી દુર્ગા સપ્તશતીએ ભગવતી વચન નામનો 12મો અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો દુર્ગા સપ્તશતીનો અધ્યાય 12, ભગવતી દેવીનું વચન. હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 13, સુરથ અને વૈશ્યને દેવીનું વરદાન. ઋષિ બોલ્યા, હે સુરથ રાજા, અતિ શ્રેષ્ઠ એવું તે દેવીનું આ મહાત્મય હતું તે મેં તમને કહ્યું. આ દેવો એટલા બધા સમર્થ છે કે આ જગતને ઉત્પન્ન કરે છે, પાલન કરે છે. એ જ ભગવતી વિષ્ણુ માયાની કૃપાથી જ્ઞાનનો ઉદ્ભવ થાય છે. હે સુરથ રાજા, વળી આ જ મહામાયાના પ્રભાવથી તમે તેમજ આ વૈશ્ય વિવેકીજનો પણ મોહ પામ્યા છો અને અન્ય પણ મોહ પામશે. માટે હે સુરથ રાજા, તમે પણ એ પરમેશ્વરીના શરણે જાઓ, કેમ કે તેમને આરાધવાથી જ અનેક પ્રકારના સુખો તથા મોક્ષને આપવા વાળા છે. ઋષિ માર્કંડેય બોલ્યા, બ્રહ્મર્ષિ મેઘશે સુરથ રાજાને દેવીની આરાધના કરવાનું જે વચન કહ્યું તે વચન સાંભળી સુરથ રાજાએ આ મહાતેજસ્વી ઋષિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ મેઘશ રાજાને કુટુંબીઓથી ઉદાસ થયેલો તથા રાજ્ય ખોઈ બેઠેલો, અત્યંત દુઃખી થયેલો, તરત તપ કરવા ચાલી નીકળ્યો. તે મહામુનિ સાથે પેલો સમાધિ નામનો વૈશ્ય પણ તપ કરવા ચાલી નીકળ્યો. તપ કરી મહાદેવ જગદંબાનો સાક્ષાત્કાર કરવાને માટે નદી કિનારે સુંદર અને પવિત્ર સ્થાન પર દેવી સૂક્ત તથા દેવી ચરિત્રનો પાઠ કરતા ઉગ્ર તપની આરાધના કરવા લાગ્યા. નદી કિનારે માટીની માતાજીની મૂર્તિ બનાવી તે બંને જણા ધૂપ, દીપ, અગ્નિહોમ તથા ફૂલ અર્પણ કરી દેવીની પૂજા કરવા લાગ્યા.
તે બંને જણા ઉપવાસ કરતા હતા તથા દેવીમાં એકાગ્ર ચિત્તે થઈ ગુરુના વચન પ્રમાણે દેવીનું ધ્યાન કરવા લાગ્યા. વળી પોતાના અંગનું રુધિર છાટેલું એમને બલિદાન કરવા લાગ્યા. આમ દેવીમાં વિશ્વાસ રાખી તે બંને જણે દેવીની આરાધના કરતા 3 વર્ષ વિતાવ્યા. ત્યારે તેમના તપથી સંતુષ્ટ થઈ જીવનું પાલન પોષણ કરવા વાળા ચંડિકા દેવી પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપ્યા અને કહેવા લાગ્યા. દેવી બોલ્યા, હે રાજન, હે કુલનંદન વૈશ્ય, તમે બંને જણા પર હું પ્રસન્ન થઈ છું. તમે જે મનોકામનાથી મારી પ્રાર્થના કરી તપ કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ તમને વરદાન આપવા ઈચ્છું છું. માગો, જે માગવું હોય તે માગી લો. તમારી બધી મનોકામના હું પૂર્ણ કરીશ. ઋષિ માર્કંડેય બોલ્યા, દેવી પાસેથી વરદાનમાં સુરથ રાજાએ પૂર્વજન્મમાં પોતાનું રાજ્ય કોઈ પણ સંજોગોમાં નષ્ટ ભ્રષ્ટ થાય નહીં તેવું રાજ્ય માગ્યું. તેમજ આ જન્મમાં પોતાના શોકનો નાશ થાય અને ગયેલું રાજ્ય પાછું મળે તેવી પ્રાર્થના કરી વરદાન માગ્યું. સંસારના દુઃખે દુઃખી થયેલા વેશ્યે સ્ત્રી પુત્રાદિકથી પોતાનો મોહ દૂર થાય અને મોક્ષ ગતિને પામવા પોતાને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા વરદાનની માગણી કરી. દેવી બોલ્યા, હે સુરથ રાજા, થોડા જ સમયમાં તારા શત્રુનો નાશ થશે તેમજ તને તારું ગયેલું રાજ્ય પાછું મળશે તથા તારું રાજ્ય કોઈથી પણ નાશ નહીં પામી શકાય તેમ કાયમ રહેશે. હે રાજા, તારા આ શરીરના નાશ પછી સૂર્યનારાયણ થકી તારો જન્મ થશે. એ તો પૃથ્વી ઉપર સાવરણી ખ્યાતિ પામીશ. હે વૈશ્ય, તે મારી પાસે જે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા રાખી છે એ હું તને આપું છું. મારું તને વરદાન છે કે તને મોક્ષ મેળવવા માટેનું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાવ. ઋષિ માર્કંડેય બોલ્યા, આમ દેવીએ રાજા સુરથને અને વૈશ્ય સમાધિને તેમની ઈચ્છા મુજબના વરદાન આપ્યા અને તેઓએ ભક્તિભાવથી માતાજીની સ્તુતિ કરી. ત્યારબાદ દેવી અદ્રશ્ય થઈ ગયા. આમ ક્ષત્રિયોને માટે શ્રેષ્ઠ એવા સુરથ રાજા દેવી વરદાનથી સૂર્યના થકી જન્મ પામી છાયાના પુત્ર રૂપે પ્રથમ શ્રાવણી નામનો મનુ થશે. એતે શ્રી દુર્ગા સપ્તશતીએ સુરથ રાજા તથા વૈશ્ય સમાધિને દેવી વરદાન પ્રાપ્તિ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો દુર્ગા સપ્તશતીનો અંતિમ અધ્યાય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.